વેલકમ બેક ઇન અવર સેકન્ડ સેશન. કેમ છે? મજામાં ને બધાને? મને ખબર જ છે કે તમે બધા મજામાં જ છો. સારું, આપણે જે ગ્રામર શીખતા હતા એમાં આગળ વધી. તમે બધાએ ગયા સેશનમાં જે આપણે લખ્યું હતું શરતો લખી દીધી. એ શરતો છે કે તમે બધાએ નોટમાં લખી રાખી હશે. હવે આ વિડીયો આગળ જોતા પહેલા એ બુક રહી તે તમે ખુલ્લી રાખજો, જેથી કરી અને આગળ જે તે વાક્ય છે કે કેવી રીતના બને છે તમે સમજી શકો. એટલે સૌપ્રથમ તમે બધાએ આ વિડીયોને પોઝ કરી પહેલા ઓલું લખેલી જે બુક છે તે કાઢી રાખો. એ શરતો વગર વાક્ય છે તે સમજાશે, એટલે શરતો છે તે રાખી અને પછી આ વાક્યની આપણે શરૂઆત કરી. તો ચાલો એના ઉદાહરણ છે તે એક્ઝામ્પલ છે તે સમજવાની આપણે શરૂઆત કરી. આપણી પાસે એડજેક્ટિવ ક્લોઝ બનાવવા માટે અલગ અલગ આપણે રિલેટિવ પ્રોનાઉન્સ અને રિલેટિવ એડવર્બનો આપણે ઉપયોગ કરી અને આપણે ક્લોઝના વાક્ય બનાવવાના. આપણી પાસે તમે બુકમાં તમે જોતા હશો તો એની અંદર who, which, that, whom, whose, when, where અને why આટલા શબ્દો તમારી પાસે છે. હવે એને કેવી રીતના જોડવા એ આપણે એમાં શીખતા જાય. માનો કે મારી પાસે એવા બે સેન્ટેન્સ છે. માનો કે એક વાક્ય મારી પાસે એવું હોય કે રામુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. આ એમ સમજો કે એક મેઇન સેન્ટેન્સ છે અને બીજું વાક્ય એવું he is a good singer. તે એક સારો ગાયક છે. હવે એક વાક્ય મુખ્ય વાક્ય, બીજું વાક્ય છે તે ઉપવાક્ય. હવે આ વાક્યને મારે જોડી અને ક્લોઝ નું વાક્ય બનાવવું. તો વાત એ છે કે આ વાક્યની અંદર કઈ જગ્યાએ આપણે ક્લોઝ કરીશું. એક વાત સ્પષ્ટ મગજમાં રાખવાની કે કોઈ પણ વિશેષણ એડજેક્ટિવ છે એ હંમેશા નામના અર્થમાં વધારો કરશે. તો એ છે તે નામની બાજુમાં જવું જોઈએ કે નામની આગળ કે નામની પાછળ રહી નામના અર્થમાં તે વધારો કરતો. એટલે જે નામની અંદર વધારો કરતો હશે ત્યાં આપણે તે એડજેક્ટિવ ક્લોઝ વાળું વાક્ય બનાવશું. જેમ કે શરતો પ્રમાણે જોઈએ. મુખ્ય વાક્ય, ઉપવાક્ય. તમારી બુકમાં તમે જોશો કે શરતોમાં કેવી રીતની. માનો કે પહેલા વાક્યમાં ફર્સ્ટ સેન્ટેન્સની અંદર રામુ એક વ્યક્તિનો ઉલ્લેખ છે. ફ્રેન્ડ એ પણ તમે ગણી શકો, બે એક જ છે એનું સર્વનામ. તો રામ આ એક વ્યક્તિનો ઉલ્લેખ છે. અને બીજા વાક્યમાં કર્તાના સ્થાને રામુ માટેનું સર્વનામ અહીં આપેલું. અહીં આપેલું પહેલા વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ, બીજા વાક્યમાં કર્તાના સ્થાને રામુ માટે આપેલું છે. હવે તમે શરત મુજબ જુઓ કે જેમાં વ્યક્તિનો ઉલ્લેખ છે અને ઉપવાક્યમાં અહીં આપેલો શબ્દ છે એના માટે તો શેનેથી જોઈન્ટ થાય તમે જોવો જોઈએ. તો એ વાક્ય હુથી જોઈન્ટ થતું હશે. હવે એને જોડી આપણે તો નીચે હું વાક્ય બનાવું કે રામુ પછી આ નામ પછી મારે અહીંયા આ નામમાં વધારો કરવા માટે અહીંયા આખું એક ક્લોઝ બનાવવાનું. એ વાક્ય હુથી બનાવો. આ હું હવે નીચેનું જે વાક્ય છે ક્લોઝ એ આખું વાક્ય મેં બનાવ્યું છે. who is a good singer. આટલું વાક્ય મેં રામુ પછી આ નીચેનું
જે વાક્ય છે ક્લોઝ એને મેં ઉમેર્યું, પણ ઉમેર્યું ત્યારે એને who થી જોડીને ઉમેર્યું. who is a good singer. હવે આ જગ્યાએથી is my best friend ની પાછળ લગાડી દે. is my best friend. હવે આખું વાક્ય આપણે વિચારીએ. રામુ who is a good singer is my best friend. એનો મતલબ આ વાક્ય જે બનાવી છે આ શબ્દ છે તો સર્વનામ શરતવાળો જે આપણે શબ્દ એને શું કરવાના કાઢી નાખવાના, એને દૂર કરવાના એ શબ્દ. અને અહીંયા છે તે એ વાક્ય છે આવી રીતનું બનશે. હવે આ વાક્ય વિચારીને આટલું વાક્ય છે એને એડજેક્ટિવ ક્લોઝ આપણે કહીએ. કેમ કે તે આ જે વાક્ય છે ત્યાં રામુ જે નાઉન છે એના અર્થમાં વધારો કરે. રામુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. રામુ મારો શ્રેષ્ઠ મિત્ર છે. પણ કયો રામુ? એ વધારો કરવા માટે મેં એની અંદર એટલું ઉમેર્યું કે who is a good singer, કે જે એક સારો ગાયક છે. રામુ કે જે ગુજરાતી જો હું આપણે સાહેબ લખેલું છે તે કે રામુ કે જે એક સારો ગાયક છે તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે. આવી રીતના એડજેક્ટિવ ક્લોઝ છે તે આ બે વાક્યમાંથી એક આમ બનતું હોય છે. જેમ કે અહીંયા છે તે who થી બનાવ્યું. કેમ થોડી શરત હતી એ પ્રમાણે કે રામુ અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ, અહીંયા હી હે તે હી સી કે તે સર્વનામનો ઉલ્લેખ, એટલે આ વાક્ય બેનું આપણા who થી. હવે હું બીજું વાક્ય જોઈએ. I bought a clock. આ એક વાક્ય I bought a clock. તો બીજું વાક્ય આપણે બનાવીએ. It is made in Morbi. આપને ખબર છે કે મોરબી છે કે ઘડિયાળ ઉદ્યોગ માટે વર્લ્ડમાં પ્રખ્યાત. એનું આપણે I bought a clock. It is made in Morbi. તો આપણે ગ્રામર તરીકે એને સમજી તો પહેલું વાક્ય અને બીજું વાક્ય એનો વિચાર કરીએ. તો પહેલા વાક્યની અંદર અહીંયા ક્લોક, અને બીજા વાક્યની અંદર જો ક્લોક એટલે શેનો ઉલ્લેખ થયો? વસ્તુનો ઉલ્લેખ. I bought a clock, આ એક વસ્તુનો ઉલ્લેખ થયો. એટલે મુખ્ય વાક્યની અંદર વસ્તુનો ઉલ્લેખ અને ઉપવાક્યની અંદર તમે કર્તાના સ્થાને આ આપેલું છે એક આ જે એક શબ્દ આપેલો છે એ કેના માટે આપેલો છે? ક્લોક માટે. તો હવે આને જો સમજવાની કોશિશ કરી તો આ શેનાથી જોઈન્ટ થશે? તમે જોવો જે આપણે જે લખેલા જે શરતો છે એમાં તો આ વાક્ય which થી જોઈન્ટ થતું હશે, પણ which વાળું ઉપવાક્ય ક્યાં મૂકશું આપણે? અહીંયા મુકાય છે, અહીંયા ન મૂકી શકાય. કેમ કે જેના અર્થમાં વધારો કરે અહીંયા મૂકવાનું, એનો મતલબ ક્લોક પછી મૂકવાનું થશે. તો વાક્ય બનશે આવી રીતે. મૂકી ત્યારે આ ઈટ શબ્દ એને શું કરવાનું છે? આપણે દૂર કરવાનું. જેમાં ઈ શબ્દ આપણે કાઢી નાખ્યો તો આમાંથી ઈટ શબ્દ કાઢી. અને હવે જો આ વાક્ય બનશે તો આ વાક્ય આવું બનશે. I bought a clock. Which is, હવે નીચેનું વાક્ય લખી which થી મેં જોયું અને આ is made in Morbi. જો આમાં વચ્ચે વાક્ય આવ્યું, આમાં એટલે છેલ્લે વાક્ય. એવું નથી કે વાક્ય એટલે વચ્ચે જ આવશે કે છેલ્લે આવશે. જ્યાં નાઉન હશે, નામ જેના અર્થમાં વધારો કરતું હશે એના પછી તે આવશે. જાનું ગુજરાતી વિચારે તો I bought a clock, મેં એક ઘડિયાળ ખરીદી કે જે મોરબીમાં બને છે. which કે જે પણ કેના માટે? નિર્જીવ વસ્તુ.
એટલે અહીંયા છે તે રામ વ્યક્તિ હતો, વાક્ય ઉથી બનાવ્યું. અહીંયા નિર્જીવ વસ્તુ છે, એટલે વાક્ય કેનાથી બનાવ્યું? વીજ. આવી રીતની શરતો છે તે બધી લાગુ પડશે. આગળ એક એક્ઝામ્પલ જોઈએ. આ બધા વાક્ય છે તે શરતો પછી કે તે લખતા જાય. એ શરતો લખી અને નીચે આ વાક્ય તે લખજો. આગળ વધીએ છીએ. ત્રીજું વાક્ય. બરોબર, એક વાક્ય આપણી પાસે આવું મિસ્ટર શર્માએ દીધો. બીજું વાક્ય. You met him in the party. Mr. Sharma is a doctor. You met him in the party. હવે કોની શરતો આપણે જોતા જઈએ. તો મુખ્ય વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ, પહેલા વાક્યમાં પણ એમ જ હતું. મુખ્ય વાક્યમાં વ્યક્તિનો ઉલ્લેખ, પણ ઉપવાક્યમાં જો ક્લોઝમાં જો અહીંયા મિસ્ટર શર્મા માટે અહીંયા હી નથી આપેલું. કર્તાના સ્થાને હી છે કે તે નથી, પણ કર્મના સ્થાને જો અહીંયા હી આપેલું. કર્મના સ્થાને હી આપેલું. આ હી ને જોઈ અને આપણે વિચારીએ કે વાક્ય શેનાથી બનશે. તો જો ઈ વાક્ય રે ઈ બનશે whom. જો એની શરત તમે લખેલી શરતો જો એ વાક્ય શેનાથી બને. હવે આ વાક્યને આપણે જોડીને બનાવીએ. તો જો મિસ્ટર શર્મા નામ છે અને એની પછી આપણે ક્લોઝ વાક્ય બનાવશું. મિસ્ટર શર્મા whom, હવે નીચેનું વાક્ય બનાવીએ. whom you met in the party. આ વાક્ય આપણે અહીંયા રીતે ઉમેર્યું નામની પછી. મિસ્ટર શર્મા પછી આટલું વાક્ય આપણે અહીંયા ઉમેર્યું કે whom you met in the party. હવે આ is a doctor. હવે આ વાક્યને ગુજરાતી કરીને વિચારો. મિસ્ટર શર્મા કે જેમને, કે જેને કે જેમને. હવે આ વિચારો કે મિસ્ટર શર્મા કે જેમને તમે પાર્ટીમાં મળ્યા તે એક ડોક્ટર છે. આવી રીતે તમે આયાથી કે આટલું વાક્ય શીખ્યું તે એક એડજેક્ટિવ ક્લોઝ છે. કેમ કે તે નામના આટલો વધારો થયો, પણ એ જોઈન્ટ શેનાથી થયું? whom. પહેલું વાક્ય who થી જેમ જોઈન્ટ થયું, ત્યાર પછી which થી જોઈન્ટ થયું, કેમ કે વસ્તુ હતી. એમ અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ જ છે, પણ પાછું શું છે? અહીંયા કર્મના સ્થાને છે તે અહીંયા છે નિયમ આપેલું, એના માટેનું કર્મની રૂપ આપેલું. એટલે આ વાક્ય રીતે whom થી. તેથી આગળ વિચારે
એમ સમજો કે ઉપરનું વાક્ય રે તે એમનેમ જ છે જેમ છે. ઉપરનું વાક્ય સેમ એ જ છે કે મિસ્ટર શર્મા ઇઝ અ ડોક્ટર. પણ આપણે નીચેનું વાક્ય રહ્યું તેમાં થોડુંક આપણે ફેરફાર કરીએ. જેમ કે મિસ્ટર શર્મા ઇઝ અ ડોક્ટર, આ રીતે મુખ્ય વાક્ય, પણ નીચેનું વાક્ય આવું કરી નાખજો. He the thing is very nice. હવે વિચારીએ આપણે શરતો પ્રમાણે વિચારો કે ઉપર વ્યક્તિનો ઉલ્લેખ, આમાં વ્યક્તિનો ઉલ્લેખ, આમાં પણ વ્યક્તિનો ઉલ્લેખ છે. કેમ કે આની અંદર પણ મિસ્ટર શર્મા વ્યક્તિનો ઉલ્લેખ, અહીંયા પણ વ્યક્તિનો ઉલ્લેખ હતો અને પેલું વાક્ય વ્યક્તિનો ઉલ્લેખ વાળું. પણ એ શરતો જો બદલતી જશે, પણ બીજા વાક્યમાં જેમાં હિમનો ઉલ્લેખ છે આની અંદર હિઝનો, એનો મતલબ કે આના માટેનું આ શું છે? સંબંધક સર્વનામ આપેલું છે. જો સંબંધક સર્વનામ એના માટેનું આપેલું તો આ વાક્ય રે ભોજથી બને. કેવી રીતના બને? બનેરાની જેમ જ જે નામ એ તે નામમાં વધારો કરે તેની પછી આને મૂકી શકાય. જેમ કે અહીંયા પણ તમે મૂકી શકો અને અહીંયા પણ મૂકી શકો, કેમ કે બે વ્યક્તિનો ઉલ્લેખ છે. આમાં પણ એવું કરી શકો, જેમાં આ વાક્ય તમે લખ્યું મિસ્ટર શર્મા whom you met in the party is a doctor, આ વાક્ય તમે આવું પણ બનાવી શકો કે મિસ્ટર શર્મા is a doctor whom you met in the party. બે ચાલે, પણ બે જગ્યાએ જો વ્યક્તિ હોય તો. હવે આ વાક્ય ભુજથી બનાવો તો જો મિસ્ટર શર્મા હવે ભુજથી વાક્ય જોડી દીધું કે ભુજ writing is very nice. હવે આપણે આટલું વાક્ય ઉમેર્યું, પાછું એ છે ડોક્ટર. સામાન્ય રીતે ડોક્ટરના રાઇટિંગ બહુ સારા ન હોય એવું આપણે જોયું, એટલે મેં વાક્ય એવું કીધું. આ એવા ડોક્ટરનું રાઇટિંગ સારું. ચાલો આગળ વધીએ. આની અંદર જેમ સમજણા ભુજનો ઉપયોગ, આ હુમનો ઉપયોગ, પણ ભુજની શરતમાં એવું નથી કે એમાં વ્યક્તિનો ઉલ્લેખ છે. તમે લખેલી શરત જોઈશું ભુજમાં ગમે તેવું છે, વ્યક્તિ પણ હોય, વસ્તુ પણ હોય, કોઈ પ્રાણીનું નામ પણ હોય, ગમે તે હશે. પણ અહીંયા સંબંધક વિભક્તિ હોય તો એના માટે અહીંયા નિજ હોઈ શકે, હર હોઈ શકે, બહુવચન હોય તો ધેર હોઈ શકે, નીચું કોઈ વસ્તુ કેવું હોય તો ઈટ્સ હોઈ શકે, આવું ગમે તે એમાં. પણ આ એવું હોય કે એમાં વ્યક્તિનો ઉલ્લેખ, એ આપણે શરતો હોય એના મુજબ જ આ વાક્ય બનતા જાય. હવે એથી આગળ વધી એમ સમજો કે એક વાક્ય એની અંદર બે ઉલ્લેખ આપેલો છે. જેમ કે જો ધવલ gave me a book. હવે એક વાક્ય, હવે એમ સમજો બીજું વાક્ય લખી
ધવલ ગેવ મી અ બુક. બીજું વાક્ય એવું લખ્યું, it has many pictures. હવે શરત મુજબ આપણે વિચારીએ. ઉપરના વાક્યમાં જોતા કેવું લાગશે આપણને કે વ્યક્તિનો ઉલ્લેખ, બુક વસ્તુનો ઉલ્લેખ પણ છે, વ્યક્તિનો ઉલ્લેખ થઈ છે, વસ્તુનો ઉલ્લેખ છે. પણ બીજા વાક્યમાં જોતા સ્પષ્ટ થઈ જશે કે આ વાક્ય શેનેથી બન્યું. બીજા વાક્યમાં કર્તાના સ્થાને ઉલ્લેખ આપેલો છે it. જો અહીંયા it નો ઉલ્લેખ થયો તો આનો મતલબ એવો થયો કે it શેના માટેનું સર્વનામ હશે? બુક માટેનું. એનો મતલબ એવો થયો કે બુક માટેનું સર્વનામ એ આવ્યું. તો આ વાક્ય તે which થી બને, who થી નો. જો તમે વ્યક્તિને જોઈને ખાલી ભાગો અને અહીંયા તમે વાક્ય તમે who થી બનાવી નાખો અને આ વાક્ય મૂકો અને એનું ગુજરાતી કરશો તો વિચિત્ર થશે ગુજરાતી. એટલે આ સેના માટે એના અર્થમાં વધારો કરે, કેમ કે આ જે ક્લોઝ છે એ ક્લોઝ વધારો કરશે બુકના. એટલે આ વાક્ય તે which થી બનાવવું પડશે અને બુક ની પછી આપણે which વાળું ક્લોઝ મૂકશું. તો ધવલ gave me a book which has many pictures. આવી રીતે વાક્ય હે તેમાં શરતો હે એનો ઉપયોગ રીતે થવો અને એ વાક્ય હે તેવી રીતના બનતું. એટલે એક જ વાક્ય હે ખાલી ઉપરનું મેઇન ક્લોઝ ને જોઈને નહીં, પણ તમે બીજું ઉપવાક્ય છે એને પણ જોવું પડશે. આપણે આ વાક્ય શેના માટે ઉપયોગ થયો એ પ્રમાણે એ વાક્ય છે which થી, who થી, whom થી કેવી રીતના વાક્ય બનતું. આગળ બીજા ઉદાહરણ એવા જોતા જઈએ. We saw a lion. અમે એક સિંહને જોયો. સિંહને જોવો બહુ અઘરો છે, પણ છતાંય જોયો એમ સમજો. We saw a lion. અને બીજું આપણું કે his fur was very long. ફર રૂવાટી. એમ સમજો કે રૂવાટી એટલે કેસવાઈ લાંબી. હવે આ વાક્યની ગ્રામર તરીકે આપણે બનાવીએ kites. પણ અહીંયા છે પ્રાણીનો ઉલ્લેખ. તો અહીંયા પ્રાણીનો ઉલ્લેખ છે અને એના માટે અહીં આપેલું એક્સ. તો એનો મતલબ એવો છે કે આ વાક્ય છે તો વાક્ય બનશે whose થી. તમે શરત પ્રમાણે તો વાક્ય તો whose થી બનશે. હવે જો વાક્ય બનાવીએ તો we saw a lion. હવે આપણે its ને દૂર કરી વાક્ય બનાવી whose થી. Fur was very long. આવી રીતે વાક્ય છે આ whose થી વાક્ય બન્યું છે. આ રીતે વ્યક્તિનો બદલે પ્રાણીનો ઉલ્લેખ છે
અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ હોય તો અહીંયા બદલી જાય. અહીંયા નીચ કે હર બહુવચન તો તે કેવું થઈ શકે કાંઈ. ચાલો એવી રીતે આગળ વધી. ત્યાર પછી મિત્રો આગળ એવા બીજા વાક્ય આપણે જોતા જાય. all need oxygen on the earth. બીજું વાક્ય જેને they are called living beings. આ વિચાર all need oxygen on the earth. They are called living beings. Living beings એટલે સજીવો કે જે સજીવો ગણાય છે. બધાને ઓક્સિજનની જરૂર પડે છે આ પૃથ્વી પર કે જે સજીવો ગણાય છે. એવું આપણે એક વાક્ય બનાવવું. હવે આ વાક્યની અંદર અહીંયા ઓલ આપેલું છે જેને આપણે અનિશ્ચિત સર્વનામ એમ કહીશું. અહીંયા સામે એટલે ધ્યેય આપેલું. ખાસ આ વાક્ય મેં એટલે લખ્યું તમને ધેટ જે શબ્દ છે ધેટ એનો ઉપયોગ ક્યાં ખાસ કરીને થાય તે સમજાવવા કે ધેટનો ઉપયોગ રહ્યો એ સમજાવવા માટે ખાસ એટલે આ વાક્ય આપણે સમજીએ. હવે જો આ વાક્ય માટે ઓલ માટે મેં તમને જેમ કીધું ધેટ છે તેનો ઉપયોગ બેયમાં થાય છે. હું તરીકેનો ઉપયોગ તમે ધેટનો કરી શકો એ રીતના રીચ તરીકે પણ કરી શકતા હો. પણ હવે માનો કે આ વાક્યમાં હુનો ઉલ્લેખ કરી લખું હુથી હું જો જોઈન્ટ કરીશ આ વાક્ય તો એનો મતલબ શું થઈ ગયું કે આ ઓલ કેની વાત થાય છે માત્ર વ્યક્તિની વાત થાય એવું થઈ જશે. જો હું આ વીજ તરીકે આનો ઉપયોગ કરીશ માનો કે ઓલ પર શું વીજ મૂકું તો આનો મતલબ એવો થઈ જશે કે આ ઓલ જે છે તે કોઈ પ્રાણી કે વનસ્પતિ માટે છે. પણ વાસ્તવિક આપને ખબર છે કે ઓક્સિજનની જરૂર છે પ્રાણીઓને પડે વનસ્પતિને જરૂર વ્યક્તિની પડે. તો આનો મતલબ એવો થયો કે હું એની અંદર હું કે વીજ ન વાપરતા હું ધેટ વાપરીશ. જો ધેટ વાપરું તો અનિશ્ચિત સર્વનામ થઈ ગયું એટલે બધાય આવી ગયું. આ એક સ્પેશિયલ આવી રીતનું આવું એક ઉપયોગ એનો ધેટનો ખાસ કે જેમાં વ્યક્તિ પણ વસ્તુ પણ અને કોઈ પ્રાણી કે વનસ્પતિ પણ એવા માટે અનિશ્ચિત સર્વનામ ખાસનો ઉપયોગ થાય. પણ છતાંય મેં તમને કીધું કે જનરલી એક ઇંગ્લિશની અંદર ટેક્સ્ટ બુકની અંદર કે ગ્રામરની અંદર ધેટનો બહુ જ નહીવત ઉપયોગ હોય છે. છતાં સમજવા માટેની વાત તો આ વાક્ય બનાવી આપીએ તો ઓલ કે ધેટા called living beings. All that are called living beings need oxygen. Need oxygen on the જે શબ્દ એટલે આપણે રિમૂવ કર્યું અને આ ધેટ શબ્દને તે ઉમેર્યું એટલે આ વાક્ય આવી રીતનું આયા સુધીનું ક્લોઝ એથી આગળ વધી ગયું.
પછી આગળ જોતા જાય. We visited the village. બીજું વાક્ય, you lived there. તો આ વાક્ય વિચારો. We visited the village. અમે એક ગામની મુલાકાત લીધી. You lived there. કે જ્યાં તમે રહેતા હતા. આ વિલેજને એને તમે એક સ્થળ તરીકેનો ઉલ્લેખ કરી શકો. એક સ્થળ તરીકેને એવી રીતે સામે એના માટે ધ્યેય શબ્દ આપેલો. તો આ વાક્ય તમે where થી બનાવી શકો, રિલેટિવ એડવર્બ where થી બનાવી શકો. આ જ વાક્ય which થી બનતું હોય, જો આ વાક્ય વિલેજ વાળું વાક્ય અહીં તમે ઈ ટાટીને વાક્ય બનાવો તો which થી પણ આવું વાક્ય બનાવી શકાય, જે આગળ કરી આપણે સમજશું. તો આ વાક્યને બનાવી તો જો આમ થશે, we visited the village. તો where મૂકશું આપણે સ્થળ દર્શક. તો where you live. આ વાક્યમાં આપણે અહીંયા where શબ્દ ઉપયોગ કર્યો કેમ કે તેની પહેલા સ્થળ દર્શક શબ્દનો ઉલ્લેખ આયા પાછું there આપેલું. આવી રીતના તમે where નો ઉપયોગ કરી શકો વાક્યમાં. એથી આગળ એવી રીતે કોઈ સમયદર્શક શબ્દનો ઉલ્લેખ, જેમ કે we celebrate નવરાત્રિ. we celebrate નવરાત્રિ આપણો મનપસંદ તહેવાર. અને બીજું વાક્ય we can play Garba. At this time. તો મુખ્ય વાક્યની અંદર નવરાત્રિ એક સમયદર્શક શબ્દનો ઉલ્લેખ અને ઉપવાક્યની અંદર તે સમયદર્શક શબ્દો માટે at this time આપેલું. જરૂર નથી કે આ વસ્તુ અહીંયા આપે, નો આપે તો વાક્ય તો બનશે, પણ સમયદર્શક શબ્દ જો હોય તો આ વાક્ય આપણે એડજેક્ટિવ ક્લોઝ તરીકે જ્યારે બનાવશું તો ત્યારે રિલેટિવ એડવર્બ when શબ્દ વાપરશું. અને એ when શબ્દ છે તે સમયદર્શક એટલે કે નવરાત્રિ જે શબ્દ છે તેના પછી મૂકશું. તો જો વાક્ય પછી આવું તો we celebrate નવરાત્રિ કે જ્યારે when we can play ગરબા. at this time શબ્દ આપણે દૂર કરશું. એવી રીતે આપણે આગળ વધતા જાય. I found out the reason.
I found out the reason Ram came back from school. જો આવા કોઈ વાક્યના કારણદર્શક વાક્યના ઉલ્લેખ હોય કે જેની અંદર આવા શબ્દ સ્પષ્ટ લખેલો હોય the reason, તો આ વાક્ય સ્પષ્ટ રીતે આપણે ખબર તરત પડી જશે કે આ વાક્ય હેતે why થી બન્યું. આનો ઉપયોગ પણ બહુ ઓછો હોય છતાંય હવે આની અંદર why વાળું વાક્ય જે વાક્ય છે તે જે રીઝન શબ્દ છે એની પછી મૂકવાનું. તો જો આ વાક્ય હું બનાવીશ આ વાક્ય આવું બનશે I found out the reason. ત્યાર પછી આપણે why વાળું વાક્ય છે કે why Ram came back from school. તો આની અંદર ઘણી વખત આ શબ્દ for that for a આવા શબ્દ હોય તો દૂર કરવાના, નહીતર એને દૂર કરવાની કાંઈ જરૂર નથી હોતી. હોય તો દૂર કરવાના, નહીતર વાક્ય રીઝન વાળું વાક્ય છે તો why થી તો બનશે. આવી રીતે આપણે આ બધા જ વાક્યમાં આ રાખનો ઉપયોગ કર્યો. whoનો, એ રીતના whichનો, thatનો, whomનો, whose, when, where, why. આ એક સમજવા માટે ઉદાહરણ હતા, પણ આથી તો હજી ઘણા બધા ઉદાહરણો સાથે આને આપણે સમજવું પડશે. આશા રાખું કે આ હે તે તમને સમજાવવાનું છે. ન સમજાણું તો ફરી ફરીને એની રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને જરૂર પડશે તો આપણી પાસે WhatsAppનું માધ્યમ તો છે જ, એના દ્વારા પૂછશું પણ ખરા. નેક્સ્ટ સેશનની અંદર હજી આથી આગળ આપણે આની fill in the blanks કેવી રીતની બનાવી શકાય, આમાં વધુ આગળ કેવી રીતના બે વાક્ય હોય એક સરખા લાગતા હોય તો હું કે વિથ યુ વાપરવું, આવું એટલે વળી પાછા આગળ નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી બધાને ગુડ બાય, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ.